ધૈર્યમ 8મું અને 9મું આત્મવિનિગ્રહ. તો પહેલું લક્ષણ છે અમાનિત્વમ. અમાનિત્વમ એટલે કે અમાનનો અભાવ. અમાનનો અભાવ. જે જ્ઞાની છે એની અંદર માન હોતું નથી. એ બીજાના જોડે માનની આશા રાખતો નથી. પહેલું તો માન જે છે એ માન શા માટે થાય છે? માન એટલા માટે થાય છે કે આપણને માનની ભાવના એટલા માટે કોઈ મને માન આપે. શા માટે માન આપે? તમારી જોડે કંઈક હોય તો, if you have something, તો તમને માન મળે. એટલે અમાનિત્વમ જે છે એ અમાનિત્વમનો ભાવ ક્યારે આવે? કારણ કે જો માન તો જ થાય જો મને એમ ખબર હોય કે મારી પાસે ઘર છે, મારી પાસે જ્ઞાન છે, મારી પાસે ડિગ્રી છે. આ બધું માનનું કારણ છે. બધું માનનું કારણ છે. એટલે આપણા બધાની જોડે જે કઈ વિશેષણ છે, કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ઘરવાળો છું, હું મકાન વાળો છું, હું મિલકત વાળો છું, મારી જોડે ખેતર છે, મારી જોડે આ છે, તે છે. એટલે પોતે ધારણ કરે છે તે અને પોતાની પાસે છે તે, એનો અહંકાર એ માનનું કારણ છે. તો માનનું કારણ જો આ બધી વસ્તુ અને જે વૈભવ છે તે અને પોતાની જોડે જે કઈ જ્ઞાન છે, પોતાની જોડે જે કઈ હોદ્દો છે, પોતે ધારણ કરે છે, રાઈટ? હું હોશિયાર છું, હું માણસ છું, હું પુરુષ છું. આ બધું માનનું કારણ છે. હું ગરીબ છું, હું શ્રીમંત છું, આ બધું માનનું છે, રાઈટ? તો આ માનનું જો કારણ ના હોય તો જ અમાનિત્વમ થાય. બરાબર ને? માન થવાનું કારણ શું છે? કે મારી પાસે આ વસ્તુ છે એનું માન છે. પણ જો વ્યક્તિ એમ માને કે મારી પાસે આ છે નહીં, તો એને માનનું કારણ હોય ખરું? ના. એટલે અહીંયા આગળ જ્ઞાનીની દશા જણાવવામાં આવી છે. અમાનિત્વમ. અમાનિત્વમનો ભાવ કોને હોય? કે જે હંમેશા એમ જ સમજતો હોય કે મારી પાસે કશું છે નહીં, હું કઈ જ નથી અને મારી પાસે નથી. मैं और मेरा, मैं और मेरा कुछ नहीं, मैं भी कुछ नहीं, मेरा भी कुछ नहीं. ये જે ભાવ છે એ અમાનિત્વમનો ભાવ છે. मैं कुछ नहीं. તો મેં કુછ નહીં એટલે કે હું કશું નથી. હું એન્જિનિયર નથી, હું ડોક્ટર નથી, હું બાપ નથી, હું છોકરો નથી, હું સાસુ નથી, હું સસરો નથી, હું પિતા નથી. એટલે તમામ જે બધું આપણી આ શરીરને ચોંટ્યું છે તે બધું હું નથી. બધી જે ઉપાધિઓ છે આપણી જોડે, રાઈટ? ઉપાધિઓ છે ને, એ ઉપાધિઓ મારી પાસે નથી. એ ઉપાધિ હું નથી. એનું નામ છે અમાનિત્વમ. અને મારી પાસે મારું કશું નથી. આ જગતની અંદર મારી જોડે મારું કઈ નથી.
અને હું કઈ નથી, એ બે વસ્તુ मैं और मेरा कुछ नहीं, मैं भी कुछ नहीं, मेरा भी कुछ नहीं, એ ભાવ જ્યારે આવે ત્યારે અમાનિત્વમ નો ભાવ શરૂ થાય. અમાનિત્વમ જે જ્ઞાનીની દશા પહેલો શ્લોકની અંદર કિરીટ અંકલ અમાનિત્વમ નો શ્લોક ચાલે છે, અને અમાનિત્વમ નો અર્થ શું છે કે માનનું કારણ મેં ઓર મેરા, એ માનનું કારણ છે. એ કારણ માણસની જોડે ના હોય તો જ અમાનિત્વમ થાય. એટલે જ્યાં સુધી વ્યક્તિને પોતાનું હું ખાલી જગ્યા છું, એ ખાલી જગ્યા જે છે એની અંદર બધી જ વસ્તુ આવી જાય કે હું ડોક્ટર છું, એન્જિનિયર છું, આ ઘરવાળો છું, મકાન માલિક છું, હું ભાડુઆત છું, આ બધું આવી જાય. બરાબર? એટલે જે અમાનિત્વમ છે એ અમાનિત્વમની જોડે આટલું હોય, હું છું. અમાનિત્વમ જે છે એ અમાનિત્વમની જોડે કેવો ભાવ હોય? હું છું, મારું અસ્તિત્વ છે એ અમાનિત્વમ. એની જોડે કોઈ વિશેષણ હોય નહીં કે હું છોકરો છું, હું બાપ છું, હું ડોક્ટર છું, એન્જિનિયર છું, હું ઘરવાળો છું, મકાન વાળો છું, પૈસા વાળો છું, હું શ્રીમંત છું, મારી જોડે આ છે, મારી જોડે તે છે, કશું ના હોય. એવું ખાલી મગજ હોય, मैं भी कुछ नहीं हूं, मेरा भी कुछ नहीं है, એ ભાવ જ્યારે આવે એનું નામ અમાનિત્વમ. ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? ના, ખબર પડી છે? હા, ખબર પડી. કારણ કે તમારી આજુબાજુમાં બધા જ્ઞાનીઓ બધા બેઠા છે ને, હા, એટલે જ્ઞાનીઓને ખબર હોય વધારે કે આપણે હું ખોટું કહું છું કે સાચું કહું છું. રાઈટ? હા. તો એમને પૂછી જુઓ, તમને કોઈ કોમેન્ટ છે? હે? બરાબર છે એવું કે છે. ઓકે. એટલે અમાનિત્વમનો જે ભાવ છે, અમાનિત્વમનો મુખ્ય ભાવ શું છે કે ત્યાંથી આમાં ટર્બોટેક્સ આવી ગયું. હા, ભૂલભાઈ. અમાનિત્વમનો ભાવ છે કે હું ટેક્સ ભરનારો છું. હું ટેક્સ ભરું છું. રાઈટ? રાઈટ. એ ભાવ જે છે એ માનનો ભાવ છે. રાઈટ? એનીવે, અમાનિત્વમ એટલે કે મારી હું કઈ નથી અને મારું કશું નથી. પહેલો ભાવ અમાનિત્વમનું પહેલું પગથિયું એ છે કે મારું કશું નથી, એ એનું પહેલું પગથિયું છે અમાનિત્વમનું. એટલે આ બધું જે છે એ પરમાત્માનું છે અને મારું આ દુનિયામાં કઈ છે નહીં. એ પહેલું પગથિયું છે. બીજું પગથિયું છે હું કઈ જ નથી, એ બીજું પગથિયું છે અમાનિત્વમનું. એ બંને પગથિયા તમે ચડો અને ત્રીજા પગથિયે આવો ત્યારે તમારું અમાનિત્વમનું લક્ષણ છે એ તમને પ્રાપ્ત થાય છે. તો અમાનિત્વમ, मैं कुछ नहीं, मेरा कुछ नहीं, એ અમાનિત્વમ છે. પછી બીજું લક્ષણ છે और तू और तेरा, હા, मैं और मेरा और तू और तेरा. That's right. मैं मेरा तू तेरा એ બધો ભાવ જ ના હોય. એ તો બીજું લક્ષણ છે અદંભિત્વમ, દંભનો આચરણનો અભાવ, દંભરૂપી આચરણનો અભાવ. અદંભિત્વમ એટલે કે દંભ ના કરવું, આપણી પાસે જે ના હોય એ છે મારી જોડે એવું બતાવવું, એનું નામ અદંભિત્વમ. એટલે જે આગળ જે કહ્યું તું
કે હું ડોક્ટર છું, એન્જિનિયર છું, બાપ છું, દીકરો છું, રાઈટ? એ નથી. એવો ભાવ રાખવાનો, એવો ભાવ રાખવાનો કે મારું કઈ નથી અને મારી હું કઈ નથી, રાઈટ? એ અમાનિતપણું. પણ ના નથી એ બરાબર છે, એવો ભાવ છે, પણ નથી પણ છે, છતાં પણ છે, એવો જે ભાવ બતાવવાની પ્રયત્ન છે એનું નામ દંભિતપણું. ખ્યાલ આવ્યો? મારી પાસે વસ્તુ ના હોય અને પછી હું કહું કે ના, હું અમારી જોડે આ છે, અમારી જોડે આ છે, અમારી જોડે આ છે, મારામાં કોઈ સારો ગુણ ના હોય અને એવો હું ગુણ બતાવવા પ્રયત્ન કરું, એ દંભિતપણું. મારી જોડે ડિગ્રી ના હોય એન્જિનિયરિંગની અને હું કહું હું એન્જિનિયર છું, એ દંભિતપણું. એટલે જે હું નથી અને મારું નથી એવો ભાવ રાખવો એ અમાનિત્વમ. અને અદંભિત્વમ એટલે કે જે મારી પાસે નથી એ એવું બતાવવું પણ નથી, એનો જે ભાવ છે તે અદંભિત્વમ છે. ખ્યાલ આવ્યો? રાઈટ. એકચ્યુઅલી અદંભિત્વમ પહેલું આવે. માણસે પહેલું તો અદંભિત્વમાં આવવું જોઈએ. કે પહેલું તો શું છે કે માણસ પોતાની જોડે જે કંઈ નથી એનો દેખાવ બહુ કરતો હોય છે. માણસ સારો હોતો નથી પણ સારો દેખાવા પ્રયત્ન કરે છે, એ દંભિત્વમ છે ને. એટલે પહેલું તો અદંભ રાખવો જોઈએ, અદંભિત્વમ એટલે કે પોતે ના હોય તેવા દેખાવું નહીં, પોતાની પાસે નથી અને તેમ છતાં મારી જોડે છે એવું બતાવવું નહીં. ખ્યાલ આવ્યો? એ પહેલું. અને પછી હું નથી ને મારું નથી એવું. પણ શ્લોકની અંદર અમાનિત્વમ શબ્દ પહેલો આપ્યો છે. પણ ખરેખર તો જ્ઞાનીની દશા જે છે એનું પહેલું પગથિયું અદંભિત્વમ હોવું જોઈએ. કારણ કે માણસ જે નથી એનો બી ક્લેમ કરતો હોય તો એ દંભ છે ને, રાઈટ? એની પાસે નથી તેમ છતાં ક્લેમ કરવો એ દંભ. એટલે પહેલું તો એ પગથિયું શીખે કે મારી જોડે નથી એટલે નથી, એ સ્વીકારી અને એ રીતે જ બધા જગતને દર્શાવવું, એ અદંભિત્વ. અને પછી આવે હું કઈ નથી ને મારું કઈ નથી, રાઈટ? એટલે અમાનિત્વમ અને અદંભિત્વમ બંને જે શબ્દ છે એ પોઝેશન ના છે, પોઝેશનની બાબતની વાત છે કે હું શું છું અને મારી પાસે શું છે. એ પોઝેશન જે છે એ પોઝેશન નથી કોઈ વાતનું, એ અમાનિત્વમ. અને અદંભિત્વમ એટલે કે જે નથી એ તો નથી પણ જે નથી એ દર્શાવતો પણ નથી એવું જે છે તે અદંભિત્વમ. તો અદંભિત્વમ નો ખ્યાલ આવ્યો તમને? બરાબર છે? હા. કોઈને ક્વેશ્ચન છે બીજા શબ્દમાં? પછી ત્રીજો શબ્દ છે અહિંસા. અહિંસા. અહીં અહિંસા જે શબ્દ છે એની અંદર મન, વચન અને કર્મ વડે કોઈને દુઃખ ના પહોંચાડવું તેનું નામ અહિંસા. હિંસા એટલે કે મારવું, આમ તો એમ થાય છે, પણ માણસ ખાલી હથિયાર વડે કે હાથ વડે કે ફિઝિકલી જ મારે છે એવું નથી, શબ્દોથી પણ માણસ મારતો હોય છે. એટલે વાણીની હિંસા છે. અને મન વડે દર્શાવીને મોઢું ચડાવે કે ક્રોધના લક્ષણો બતાવે છે, એ બધી છે માનસિક હિંસા. કે ડાયરેક્ટલી કોઈને બોલે નહીં તેમ છતાં પોતાનો ભાવ બતાવી દેવો અને હિંસા કરવી, એ માનસિક હિંસા છે. બરાબર? તો મન, વચન અને કર્મથી હિંસા ના કરવી એ ત્રીજું લક્ષણ છે. એ તો આ તો સિમ્પલ છે, કોઈને સમજવાની બહુ ઇમ્પોર્ટન્ટ નથી કે કેવી રીતે પ્રાપ્ત થાય, રાઈટ? રાઈટ. પહેલું લક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય એ પણ મેં તમને કહ્યું.
કે મારી પાસે કઈ નથી અને હું કઈ નથી, આ ભાવ મનમાં રાખવો એટલે અમાનિત્વમ ઓટોમેટિક આવે. અદંભિત્વમ તો સહેલું જ છે, રાઈટ? જે હા. નથી એનો દેખાવ ના કરવો એ અદંભિત્વમ. અને અહિંસા, મન વચન અને કર્મ વડે કોઈની હિંસા ના કરવી, તે અહિંસા. તો આ બે થયું. કોઈને સતાવવો નહીં એવું અહીંયા આગળ લખેલું છે હિન્દીમાં. પછી ચોથું લક્ષણ છે એ ક્ષમા. શાંતિનો અર્થ છે ક્ષમા. શાંતિ એટલે ક્ષમા. ક્ષમા આપવી, કોઈને ક્ષમાનો ભાવ રાખવો. તે ક્ષમા શું છે કે કોઈ આપણને પેલું હિંસા હતું એમાં આપણે કોઈને મન વચન કર્મ કરીને કોઈને દુઃખ ના આપીએ, અને ક્ષમાની અંદર બીજો કોઈ આપણને મન વચન કર્મથી આપણને દુઃખી કરે તો એની સામે પ્રતિકાર ના કરવો અને એને ભૂલી જવું, આ ક્ષમાનો ભાવ છે. ઓકે, અહિંસાની અંદર મન વચન કર્મથી આપણે કોઈની હિંસા ના કરવી, એ આપણે કોઈના ઉપર ના કરવી. અને શાંતિની અંદર બીજો કોઈ આપણા ઉપર એવું કરે એના ઉપર પ્રત્યુપકાર એટલે એની સામે પ્રત્યુપકાર નહીં આપવો, એટલે કે પ્રતિકાર નહીં આપવો, સોરી, સામે બીજું કોઈ એવું લક્ષણ સામે બતાવવું નહીં, એનો કોઈ પ્રભાવ ના આપવો, એને ક્ષમા કરી દેવું, એને માફ કરવું. કોઈ બીજાની આપણા ઉપર બીજા આવે મન વચન કર્મની, એને સહન કરવું અને એને કોઈ પ્રતિક્રિયા આપવી નહીં, જરા પણ પ્રતિક્રિયા ના આપવી, એનું નામ ક્ષમાભાવ. અને જ્યારે ક્ષમાભાવ છે એ ક્ષમાભાવની અંદર મનમાં પણ રાખવાનું હોતું નથી. મન વચન અને કર્મથી ક્ષમા આપવાની છે. આપણે કોઈ આપણને મારે એટલે આપણે હામો હાથ ના ઉપાડીએ એટલું જ નહીં, એ ફિઝિકલ છે, કાયાની છે. વચનથી પણ એમ કે કોઈને ક્ષમા આપી દેવી વચનથી, અને વચનથી પણ તમે ક્ષમા આપી શકો, રાઈટ? કે ભાઈ આ તને માફ કર્યું એમ. પણ મનમાં પણ મન રાખવું નહીં. પ્રતિક્રિયા જે છે, બીજાએ જે આપણા ઉપર ઈજા કરવાનો પ્રયત્ન કર્યો છે એનું મનની અંદર પણ ભાવ પણ નહીં રાખવું, જ્યાં સુધીનો ક્ષમા ભાવ છે. એટલે મન વચન કર્મનો જે ભાવ છે એ ક્ષમા આપવાનો ભાવ મન વડે છે, જે એની અંદર બીજાની પ્રત્યે મનમાં પણ ઉભાવ નહીં રાખવું, એ ત્યાં સુધી છે. ભૂલી જવું ટોટલી, એ શાંતિનો ભાવ છે. તો આ અહિંસા અને શાંતિ એ બંને પણ જોડે જોડે જ ચાલે છે. પેલામાં આપણે કોઈને હેરાન ના કરીએ, બીજામાં બીજો આપણને હેરાન કરે તો આપણે હેરાન ના થઈએ. મન વચન કર્મ વડે આપણે એને પ્રતિકાર ના કરીએ, એ ક્ષમા ભાવની વાત છે. તો ચોથું લક્ષણ હતું. અને પાંચમું લક્ષણ છે આર્જવમ. આર્જવમ એટલે કે સરળતા. મનની સરળતા, વાણીની સરળતા. માણસ બહુ એકદમ સરળ હોય કે જેને સમજવો બહુ અઘરો ના હોય. આપણું જે વર્તન છે, વાણી અને મન, એ બંને એક સાથે સરખું ચાલે, સરળ, બીજાને સમજાય એવું હોય, કોઈ પ્રકારની મનની અંદર કુટિલતા ના હોય, બીજા પ્રત્યે કુટિલતા ના હોય. તો એ મન વાણીની સરળતા અને કુટિલતાનો અભાવ, એનો આર્જવમ છે, રાઈટ?
ત્યાર પછી છે આચાર્યોપાસનમ. આચાર્યની ઉપાસના. ઉપાસના એટલે કે આચાર્યની નજીક જઈને બેસવું, એટલે કે પોતાના સદગુરુનો સંત સમાગમ કરવો, સત્સંગ કરવો ગુરુની સાથે, એનું નામ છે આચાર્યોપાસનમ. અને જ્યારે આચાર્યોપાસનમ એટલે કે એની પાસે જઈને બેસવું. ઉપાસનાનો અર્થ એ છે કે નજીક જઈને બેસવું, એની નજીક જઈને બેસવું. એટલે આચાર્યોપાસનમ જે છે એની અંદર પોતાના સદગુરુ જે છે એની જોડે સત્સંગ કરવું, એની જોડે જઈને બેસવું, એ આચાર્યોપાસનમ છે. અને બેસવાની અંદર સત્સંગ પણ હોય છે અને સેવા પણ હોય છે. જૈન નો ઉપાસરો હે ઉપાસના. ઉપાસના બાજુ જોડે જઈને બેસવું, સદગુરુની પોતાના ગુરુની આચાર્યની જોડે જઈને બેસવું. એટલે બેસવામાં પછી તમે જ્ઞાન લેતા હોય એ પણ બરાબર છે, એમનો મૌન બેઠા હોય એ પણ બરાબર છે, અને તમે એમની એ નજીક બેસીને સેવા કરતા હો, એમની જોડે રહેવું, આ જે ભાવ છે તે આચાર્યોપાસનમ નો ભાવ છે. તો આઈ થિંક બધાને ખબર પડે છે, રાઈટ? ઉપાસરો હે છે હે જય શ્રી રામ. ઉપાસરો આચાર્યોપાસનમ. જૈન લોકોમાં ઉપાસરો હોય ને પાછો. એ ઉપાશ્રય જે છે એ તો જે જૈનોના જે બધા સંતો મહાપુરુષો હોય છે એ રહેતા હોય છે, એનો આશ્રય છે. ઉપાશ્રય શબ્દ છે. અહીંયા આચાર્યોપાસનમ છે, ઉપાસનાની વાત છે. આચાર્યની ઉપાસના કરવી, ભક્તિ સાથે લેવું એટલે સ્મરણ. ઉપાસના શબ્દ છે. ગુરુની ઉપાસના, પ્રભુની ઉપાસના. જે ઉપાસના શબ્દ જે છે એ એની અર્થ કે નજીક જઈને બેસવું. તો ગુરુની સાથે સત્સંગ. ગુરુની પછીનો શબ્દ છે શૌચમ. શૌચમ એ શૌચ એટલે કે પવિત્ર, શુદ્ધિ. અહીંયા આગળ જયારે શુદ્ધિની વાત આવે છે તે વખતે અંતઃકરણની શુદ્ધિ અને બાહ્યની પણ શુદ્ધિ, બંને શુદ્ધિ, બહાર અને ભીતર. કારણ કે શૌચ જયારે કહે છે ત્યારે શરીરની જ વાત નથી. શરીર એટલે કાયાની એટલી શુદ્ધિની વાત નથી કે સ્નાન કરેલો હોવો જોઈએ ને એવું નથી, એટલે નથી. મન પણ શુદ્ધ હોવું જોઈએ, બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, રાઈટ? એમ ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. એ બધું છે તે અંતઃકરણની શુદ્ધિ અને શરીરની શુદ્ધિ. શરીરની શુદ્ધિ જે છે તે બાહ્ય શુદ્ધિ છે. એટલે અંતઃકરણની અને બહારની બધી જે શુદ્ધિ છે, અને એની અંદર શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ દ્રવ્યનો, એની અંદર અન્નનો આહાર શુદ્ધિ હોવી જોઈએ, વર્તન શુદ્ધિ હોય, આચરણ શુદ્ધિ હોવી જોઈએ. આ બધી વસ્તુ રાગ, દ્વેષ, કપટ આવા બધા ભાવ ના હોવા જોઈએ. અને અંતઃકરણની શુદ્ધિ એટલે કે મન સાફ હોવું જોઈએ, મન સ્વચ્છ હોવું જોઈએ, બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, બુદ્ધિની અંદર અહંકૃત ભાવ ના હોવો જોઈએ. આ બધી જે છે એ અંતઃકરણ અને બહારની શુદ્ધિની વાત છે. તો શૌચ શબ્દ ખબર પડે છે તમને બધાને, રાઈટ? હા. પછીનો જે છે સ્થૈર્યમ. સ્થૈર્યમ એટલે કે અંતઃકરણની સ્થિરતા.
એની અંદર મન સ્થિર હોવું જોઈએ, બુદ્ધિ સ્થિર હોવી જોઈએ, ચિત્ત સ્થિર હોવું જોઈએ. એટલે કે ધૈર્ય, મનની અંદર ધીરજનો એક ભાવ હોવો, સ્થિરતા હોવી જોઈએ કે ડગે નહીં, વસ્તુ જોઈને ચડે નહીં મન. વસ્તુ વ્યક્તિનું દર્શન કરે તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મન ચડે નહીં, ચલાયમાન ના થાય. આ બધી વસ્તુ છે એ સ્થિરતાની અંદર આવે છે. બુદ્ધિની સ્થિરતા. બુદ્ધિ ગમે તેટલું કોઈ આપણી બુદ્ધિને બગાડવા પ્રયત્ન કરે પણ બુદ્ધિ બગડે નહીં. આ બધી જે વસ્તુ છે ચિત્તની સ્થિરતા. જ્યારે કોઈ જગ્યાએ તમે ક્લાસમાં હો કે જોબ કરતા હોય એ વખતે તમારું જે ચિત્ત છે એ એની અંદર બરાબર ચોંટેલું રહે, એ ચિત્તની સ્થિરતા. નિગ્રહ. ગીલું પડ્યું. મનની સ્થિરતા, મનની સ્થિરતા, રાઈટ. હા, બુદ્ધિની સ્થિરતા. આ જે છે સ્થિરતા, એ સ્થિરતા એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત એ ત્રણેય અને અહંકાર, એ ત્રણેય કોઈ પણ વસ્તુ અને વ્યક્તિને જોઈ અને એની બાજુ ચલાયમાન ના થાય અને પોતે જે રીતે એને જે એનો સ્થિરતા એટલે કે એને એ સ્થિર રહે, ચલાયમાન ના થાય. એ સ્થિરતાનો જે ભાવ છે. કેન યુ હિયર મી? હા, we can hear you. ઓકે, કારણ કે અહીંયા આગળ બંધ થઈ ગયું છે ને એટલે. હમ. તો એ સ્થિરતા મન, બુદ્ધિ અને ચિત્તની સ્થિરતાની વાત કરેલી છે અહીંયા આગળ. હા, તો આ સ્થિરતાનો જે ભાવ છે એ સ્થિરતા, એ મનની સ્થિરતા, બુદ્ધિની સ્થિરતા. બુદ્ધિ સ્થિર હોય, બુદ્ધિ કોઈ બી ગમે તેટલું તમને સમજાય, ભણાય કરે પણ એ બુદ્ધિ ખોટા રસ્તે જાય નહીં. એ જે ભાવ છે એ સ્થિરતાનો ભાવ છે. અને એ મુખ્ય સ્થૈર્યમ કહેવાય છે. આ સ્થૈર્યમ એ મન, બુદ્ધિ, ચિત્ત સ્થિર રહે, મન સ્થિર રહે. એ જે સ્થિરતાનો ભાવ છે એ સ્થૈર્યમ છે. ત્યાર પછીનો જે છે એ આત્મ વિનિગ્રહ. ખાલી સ્થિર એકલું કરવાનું નથી. મન, બુદ્ધિ, ચિત્ત આ બધું સ્થિર, ઇન્દ્રિયો આ બધાને સ્થિર એકલું કરવાનું નથી, એને વિનિગ્રહ કરવાનો છે. વિનિગ્રહનો અર્થ શું છે કે તમે, હું તમને એક એન્જિનિયરિંગના દાખલાથી સમજાવું કે નર્મદા નદી ઉપર ડેમ બાંધે છે જે એ ડેમ બાંધી અને પાણી પર્ટિક્યુલર દરવાજો ખોલે એટલે કેનાલ નંબર 1 માં જાય. બીજા નંબરનો દરવાજો ખોલે એટલે પાણી બીજા નંબરની કેનાલમાં જાય. ત્રીજા નંબરનો ખોલે તો ત્રીજી કેનાલમાં જાય. એટલે પાણી તમારે જે જગ્યાએ વાળવું છે તે તરફ વાળે. પાણી રોકી રાખે અને પછી એને જે રીતે વાળવું હોય તે રીતે વાળે. તો અહીંયા આત્મ વિનિગ્રહનો અર્થ એ છે કે મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો આ બધાનો વિનિગ્રહ એટલે આ બધાની ઉપર ડેમ બાંધવાનો છે. અને એ બધાનો વિનિગ્રહ કરવો એટલે મનને કંટ્રોલ એકલું કરવાનું નથી, કંટ્રોલ કરીને આપણે એને જે તરફ વાળવું છે તે તરફ વાળવાનું. પરમાત્માના રસ્તે કે સારા રસ્તે કે જે કઈ કાર્ય આપણે કરતા હોય એની અંદર કંટ્રોલ કરવાનું છે. રાઈટ? તમે કોઈ જગ્યાએ લેક્ચર અત્યારે તમે સાંભળો છો, એ લેક્ચર સાંભળતા હો તે વખતે તમારું મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો છે એને બીજી બધી બાજુથી કંટ્રોલ કરી
અને આ લેક્ચર ઝૂમ નું જે ચાલે છે એની અંદર જ કંટ્રોલ કરવું એ વિનિગ્રહ કહેવાય. તમારે એને જે જગ્યાએ જે રીતે એને વાપરવું હોય એ વાપરવું, એને પોતાની જે એનો જે ઉદ્દેશ્ય છે સારી જગ્યાએ એને કંટ્રોલ કરીને વાપરવું, એનું નામ વિનિગ્રહ. તો આત્મ વિનિગ્રહ, આંખ છે તો આંખ તો બધે જવાની, તમે ખુલ્લું કરે એટલે બધું દેખાય, જે જોવું હોય જોવાય. પણ આ એ આંખ વડે સારી વસ્તુ જોવી અને ખરાબ વસ્તુ ના જોવી, એનો જે કંટ્રોલ છે એ આત્મ વિનિગ્રહ. શું સાંભળવું શું ના સાંભળવું, આ જે વિગ્રહ, આ જે છે તે આત્મ વિનિગ્રહ કહેવાય એને. એટલે તમને બધા ઘણા, તમને આપણને તો આંખ આપી ભગવાને, એટલે કેટલા બધા આપણી જોડે એમ કે બધી સ્વતંત્રતા છે. પણ એ સ્વતંત્રતાને, બધી સ્વતંત્રતાને રોકી અને પર્ટિક્યુલર બાજુ જ એને વાળવી, ઇન્દ્રિયને, મનને, બુદ્ધિને. આ જે બધી ભાવના છે તે આત્મ વિનિગ્રહ કહેવાય છે. તો આત્મ વિનિગ્રહ નો શું અર્થ થાય તમને ખ્યાલ આવ્યો ભાઈ? હા. એટલે આ આત્મ વિનિગ્રહ નો અર્થ છે એ મેં તમને કહ્યું. આત્મ વિનિગ્રહ, આત્મ વિનિગ્રહ જે છે તે મન, બુદ્ધિ અને ચિત્તનો નિગ્રહ. જેવી રીતે જળનો નિગ્રહ કરી, જળનો નિગ્રહ કરી અને પછી મેં તમને કોમ્પ્યુટર આવ્યો પાછો. હા, તો જે રીતે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, જે રીતે જળને કંટ્રોલ કરીને પોતાને જ્યાં એનો યુઝ કરવો હોય, કે એને પાણીને રાજસ્થાનમાં મોકલવું હોય, કે કચ્છ બાજુ મોકલવું હોય, કે સૌરાષ્ટ્રમાં મોકલવું હોય, કે સાઉથ જર્સી મહારાષ્ટ્રમાં મોકલવું હોય, એ જે બધું આખો પ્રયત્ન છે એ જળનો નિગ્રહ છે. એને કે જળને રોક્યું, કંટ્રોલ કર્યું અને કંટ્રોલ કરીને પોતે જે બાજુ મોકલવું છે, જે જગ્યાએ એને યુઝ કરવો છે એ કરવું, એ વિનિગ્રહ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો, આ બધી વસ્તુઓને કંટ્રોલ કરવી અને સારા માર્ગે વાપરવી, સારી સત્સંગમાં યુઝ કરવી, આ બધી જે વસ્તુ છે એને આત્મ વિનિગ્રહ કહેવાય. ખ્યાલ આવે છે? કોઈને ક્વેશ્ચન છે? તો આ પહેલો જે શ્લોક છે 7 નંબરનો, એની અંદર 9 લક્ષણો છે જ્ઞાનીના. એ જ્ઞાનીના લક્ષણ, તમને જ્ઞાનીના લક્ષણ જેનામાં જોવા મળે એની જોડે જ્ઞાન છે, એ જ્ઞાનની દશા વાળો છે એમ સમજવું. એટલે મારું કઈ નથી, બધું ભગવાનનું છે અને હું કઈ જ નથી. આ જે ભાવ વાળો છે એ પોતે અવધૂતની દશા વાળો છે, એ જ્ઞાની છે. આ સર્વત્ર બ્રહ્મ છે અને પરમાત્મા સર્વત્ર સર્વદા રહેલો છે અને આ બધું એનું જ છે, મારું કઈ નથી, હું એનો નિત્ય દાસ છું. આ જે ભાવ છે એ જ્ઞાનની દશા. એને જ્ઞાનની દશા જે છે એ જ્ઞાનની દશાની અંદર આ બધા 9, જે પહેલા જે શ્લોક 7મો શ્લોક છે એની અંદરના 9 તમને લક્ષણ કયા: અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષમાભાવ, મન અને વાણીની સરળતા, ગુરુની ઉપાસના, આચાર્યોપાસનમ, અંદર અને બહારની પવિત્રતા, મન, બુદ્ધિ, ચિત્તની સ્થિરતા અને મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો, અંતઃકરણ, આ બધાનો વિનિગ્રહ. એ જે બધું છે, બધા આ જે 9 લક્ષણો છે એ જ્ઞાનીના લક્ષણો છે. આગળ જઈએ, 8મો શ્લોક છે
એની અંદર ખાલી બે જ શું કહેવાય, 3 છે, જો કે 3 કે 4 છે. તો કેતુ તમે વાંચો શ્લોક. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકાર એવ ચ જન્મ અહંકાર નહીં, અનહંકાર. અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. તો અહીં આગળ 3 છે, 3 ગુણો છે. પહેલી લીટીમાં 2 ગુણ છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થની અંદર વૈરાગ્ય. ઇન્દ્રિયોના અર્થ કયા કયા? આંખનો અર્થ શામાં? જોવામાં. જોવામાં. વેરી ગુડ. તો આજ એટલે કે ઇન્દ્રિયોના વિષયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ઇન્દ્રિયો જે છે એ 5 જ્ઞાનેન્દ્રિયોના જે વિષયો છે. અહીં તો 5 કહ્યું છે, પણ if I would be considering all 10 indriyas. જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો 5નો જે 10 ઇન્દ્રિયોના વિષયો જે છે, એ 10 ઇન્દ્રિયોના વિષયો, એની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ચાલવું, ગ્રહણ કરવું, રાઈટ, સ્પર્શ કરવો, આ બધા જે છે એ ખાવું, રસ લેવો, આ બધું જે છે એ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. 10 ઇન્દ્રિયોના વિષયોની અંદર વૈરાગ્ય એટલે કે વિષયો પ્રત્યે વૈરાગ્ય જે છે એ જ્ઞાનીની દશા છે. જ્ઞાનીનું લક્ષણ છે કે એને ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય હોય. એટલે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની પાછળ પડેલો ના હોય. એને જો આવે તો મળે તો એનો ભોગ કરે, પણ એના માટે પ્રયત્ન ના કરે. મન બુદ્ધિ ચિત્ત ના કહેવાય? હે, ખતરનાક વસ્તુ છે, એનું નહીં કરવું. મન બુદ્ધિ ચિત્ત. ના ના, મન બુદ્ધિ ચિત્તની વાત નહીં. અહીંયા ઇન્દ્રિયાર્થે શું લખ્યું છે? પણ પેલી સૂક્ષ્મ ઇન્દ્રિયો ખરી ને, મન બુદ્ધિ અંતઃકરણ. ના, મન બુદ્ધિ ચિત્ત જે છે એ અંતઃકરણ છે, એ ઇન્દ્રિય નથી. કરણ ના કહેવાય? કરણ, અંતઃકરણ. ના 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 ના, ઇન્દ્રિયો 10 જ છે. ઇન્દ્રિયો 10 જ છે. એ આંખ, કાન, ત્વચા, રસના એટલે જીભ, નાક, રાઈટ, શબ્દકાન, એ બધા જે 5 છે એ. અને જે કર્મેન્દ્રિયો જે છે, હાથ, પગ, પછી ગુદા, જે બીજા બધા જે કર્મેન્દ્રિયોના જે ઇન્દ્રિયો છે તે બધી 10 એ 10 ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયો સાધન છે, પેલું જ્ઞાનનું સાધન છે. આંખ, કાન એ બધા જ્ઞાનેન્દ્રિયો એટલા માટે કહેવાય છે કે એના વડે જ્ઞાન થાય છે. અને કર્મેન્દ્રિયો એ ઇન્દ્રિયો વડે કર્મ થાય છે, એટલે એને કર્મેન્દ્રિય કહેવાય છે. મન વડે કર્મ થતું નથી. એટલે હું તો એમ કહેતો અંતઃકરણ નો કરણ છે એ કાર્ય કરે છે. ના 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 ના, અંતઃકરણ જે છે એ ઇન્દ્રિય નથી. અંતઃકરણ છે. એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ 4 જે છે એનાથી અંતઃકરણ બને છે. તો ઇન્દ્રિયાર્થે શું એટલે 10 ઇન્દ્રિયોના જે અર્થ છે એ જે કઈ કાર્ય કરે છે એની અંદર વૈરાગ્ય થવું, એનું નામ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. એટલે જે જ્ઞાની હોય છે એને ઇન્દ્રિયોના વિષયોની અંદર આસક્તિ હોતી નથી. આસક્તિનો અભાવ હોય છે. અને આલોક અને પરલોક એના તમામ જે વિષયો છે
વિષયો એટલે કે ભોગો, એ ભોગોની અંદર આસક્તિ ના હોવી, એનું નામ ઇન્દ્રિયાર્થ શું વૈરાગ્યમ, રાઈટ? તો એ ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્યમ. પછી તો જે છે અનહંકાર. વૈરાગ્યમ અનહંકાર શબ્દ છે ને, તો મ છે અડધો એ આ બાજુનો છે ને અનહંકાર શબ્દ જુદો છે. અનહંકાર એટલે અહંકારનો અભાવ. પહેલા આપણે જે પહેલો શબ્દ પહેલું હતું અમાનિત્વમ, અમાનિત્વમ નો અર્થ છે હું અને ખાલી જગ્યા છું. એ ખાલી જગ્યા ના હોવી જોઈએ, એટલે ખાલી હું છું એ અમાનિત્વમ છે. પણ જ્યારે હું નીકળી જાય અને ખાલી છું બસ છું, હું અહંકાર નહીં. જે ફ્રેશ બેબી બોર્ન થયેલી જે છે, જેને ડોક્ટર કપડાની અંદર વીંટાળીને એની માની નજીક મૂકે છે, એ ફ્રેશ બેબી એક દિવસની કે 5 કલાક જેનું આયુષ્ય થયું છે, એ બેબીને હું છું એવો ભાવ હોય કે ના? એને કેવો ભાવ હોય? છું. બસ એ કપડા વીટેલી હોય એને છું બસ. એને ભૂખ લાગી હોય તો એ બોલે, એને ખબર ના હોય કે મારે માં છે કે બાપ છે કે શું છે, હું કઈ છું એ ખબર ના હોય. ભૂખ લાગે એટલે રડે, મચ્છર કરડે એટલે રડે, એને કોઈ જાતનું ભાન ના હોય. અને કેવલ છું, એ છું વાળી જે સ્થિતિ છે એ જ્યારે આવે ત્યારે તમે જ્ઞાની. સિમ્પલ વસ્તુ કઈ તમને, છું એટલું છું બસ. જે ફ્રેશ બેબી બોર્ન થયેલી છે એ જે રીતે પોતાની માને શરણે છે, એને ખબર પણ નથી કે મારી બાજુમાં બેઠેલી છે એ મારી માં છે અને એની જોડે હું એના સ્તનનું પાન કરીશ તો મારી ભૂખ મટશે, એવું બી ભાન એને નથી. એ જે બેબી જે છે એનો જે ભાવ છું ખાલી છે, એ ભાવ હોય એ અનહંકાર. એને એ વખત એ પણ ખબર ના હોય હું બાબો છું કે બેબી છું. એને એ પણ ખબર ના હોય કે હું ગાય છું કે બળદ છું કે ઘોડો છું કે શું છું, એ ખબર ના કે માણસ છું. ફ્રેશ બેબી બોર્ન જે છે એ છું ભાવ વાળી જે છે, કે એને ખાલી અસ્તિત્વ પોતાનું ખબર છે કે હું જીવાત્મા અને મારી હું કઈક કોઈ જગ્યાએ આ શરીરનો મારી જોડે એટેચમેન્ટ થયો છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો એટેચમેન્ટ થયો હોય એટલો જ એને ભાવ હોય. એને દુનિયાવી કોઈ પ્રકારનું જ્ઞાન, એને બીજું કોઈ જાતનો એમ કે સ્પર્શ થયો નથી દુનિયાવી, રાઈટ? અહંકારનો જે ટોટલી અભાવ છે, હું પોતાના અસ્તિત્વનો પણ જેને અભાવ છે, અસ્તિત્વનો અભાવ, એ અનહંકાર છે, રાઈટ? તો આ બીજું લક્ષણ છે વૈરાગ્યમ અનહંકાર. એટલે જ્ઞાની જે હોય છે એ અનહંકાર એટલા માટે હોય છે, એ સુખદેવ જેવા હોય કે પોતે જન્મ્યા ને તરત નીકળી પડ્યા અને પિતા વ્યાસ બોલાવે છે કે પુત્ર પુત્ર ઉભો રે હજુ તારી નાડ કાપવાની છે, મારે સંસ્કાર કરવાના છે. તો એનો આવા પ્રશ્નો કરીને ઉભા રહેવાનો સુખદેવને પુકાર કર્યો વ્યાસ નારાયણે, ત્યારે એના બદલે જવાબ આપ્યો વૃક્ષોએ જવાબ આપ્યો એમના બદલે. કેમ? કારણ કે એને પોતાનો અહંકાર નથી.
કે હું એનો છોકરો છું એવો અહંકાર નથી, હમ. હું પોતે છું એવો અહંકાર નથી. એટલે એમનો આત્મા જે છે એ વૃક્ષોની અંદર પણ વ્યાપ્ત છે. એટલે પેલા વૃક્ષો બોલ્યા. સુખદેવનો જવાબ વૃક્ષોએ આપ્યો. એટલા માટે આપ્યો કે સુખદેવને અનહંકાર છે. ખ્યાલ આવ્યો? હમ એટલે આ અનહંકારની દશા છે, હમ. જ્ઞાનીની દશા છે. અનહંકાર, એનો અહંકાર જ ના હોય કે હું કોણ છું, હું છું એવો અહંકાર ના, હું છું એવો અહંકાર નહીં. એટલે તો જ્યારે વ્યાસ નારાયણ એને 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 એની પાછળ પડ્યા, સુખદેવની પાછળ, અને પેલી ગંગા નદીની આગળ થઈને જાય છે, તો સ્ત્રીઓ ગંગા નદીની અંદર સ્નાન કરતી હોય છે. તે સુખદેવ ગયા ત્યારે કપડા ઢાંક્યા નહીં પોતાની જાતને, અને પેલા વ્યાસ આયા ત્યારે એમણે કપડા પહેરી લીધા. હવે સુખદેવ ટોટલી કપડા વિના દોડ્યા છે. પોતે જન્મ્યા તરત દોડ્યા ને, તો એ દોડ્યા તે વખતે એમણે કપડા પહેર્યા નતા, બર્થ સૂટમાં જ જાય છે. બર્થ સૂટમાં, રાઈટ? જન્મ વખતે જે સૂટ પહેર્યો ભગવાને આપ્યો તો એ જ સૂટ પહેરીને જાય છે. એટલે કે ટોટલ નગ્ન અવસ્થાની. અને એવા સુખદેવને જોઈને પેલી ગોપીઓએ કે સ્ત્રીઓએ કપડા ઢાંક્યા નથી. પણ વ્યાસ નારાયણ ગયા પાછળ પાછળ, ત્યારે વ્યાસને જોઈને ઢાંક્યા. ત્યારે વ્યાસે પૂછ્યું કે મારો છોકરો આગળ ટોટલી કપડા વગરનો ગયો, એને જોઈને તમે શરમાઈ નહીં, અને હું કપડા વાળો જઈ રહ્યો છું મારા છોકરાની પાછળ, અને ત્યારે કે છે કે તમે મને જોઈને કપડા ઢાંકી દો છો. ત્યારે એ સ્ત્રીઓએ જવાબ આપ્યો કે તમને વ્યાસ નારાયણ, તમને તો ખબર છે કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જ્યારે તમારો દીકરો જાય છે સુખદેવ, એને પોતે સ્ત્રી છે કે પુરુષ છે એવું પણ ભાન નથી. એટલે અમે કપડા જે પહેર્યા છે તમને જોઈને, એનું કારણ એ છે કે તમને અહંકાર છે અને સુખદેવને અનહંકાર છે. ખ્યાલ આવ્યો? એટલે અનહંકાર જે દશા છે એની અંદર વ્યક્તિને સ્ત્રી પુરુષનું પણ ભાન હોતું નથી. હું છું માં હું પણ નથી હોતો, કેવલ અને કેવલ છું. આ દશા જે છે એ અનહંકારની દશા. ખ્યાલ આવ્યો? તો આ મેં તમને સાતમાની પહેલી, આ આઠમા શ્લોકની પહેલી લીટી સમજાવી. બે લક્ષણો, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અને અનહંકાર. ત્યાર પછીની બીજી લીટી છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. દોષાનુદર્શનમ નો અર્થ શું છે? દોષ વત્તા અનુદર્શનમ. ઓકે, અનુદર્શન એટલે દર્શન કર્યું અને પછી ફરીથી દર્શન કરવું, એનું નામ અનુદર્શન. જેવી રીતે જન્મ્યો એના પછીનો જે જન્મ્યો તે અનુજ, રાઈટ? અનુસ્મરણ, સ્મરણ કર્યા પછી જે કરો તે અનુસ્મરણ. એ રીતે દર્શન પછીનું બીજી વાર દર્શન કરો એને અનુદર્શન. ફરી ફરી જોવાનું એનું નામ અનુદર્શન. પણ શું ફરી ફરી જોવાનું? જન્મ, મૃત્યુ, જરા એટલે ઘડપણ, આ શરીરની વ્યાધિઓ, રોગો, દુઃખ અને આ જગતના દોષો. આ બધા જે છે, આ બધા જે દોષ છે, આ શરીર જે મળ્યું છે માયા વડે, એ ટોટલી દુઃખોનું ઘર છે એવું સમજવું.
એનું નામ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે કે આ જન્મ લો છો, આપણે લઈએ છીએ, એ જન્મ લેવામાં પણ દુઃખ છે, મૃત્યુ થાય ત્યારે પણ દુઃખ છે, મોટા થાવ ત્યારે ઘડપણમાં પણ દુઃખ છે, યુવાનીપણમાં પણ દુઃખ છે, બાળપણ અવસ્થામાં પણ દુઃખ છે. આ શરીર રોગોનું ઘર છે, વ્યાધિ, અને આ જીવનની અંદર દુઃખ સિવાય બીજું કઈ નથી. આવા તમામ દોષોથી ભરેલું આ જે શરીર છે અથવા તો આ જીવન છે, એનું વારંવાર વિચાર કરવો. દર્શન એટલું કરવાનું નથી, વિચાર કરીને વૈરાગ્યની સ્થિતિ ઉત્પન્ન કરવાની. એનું નામ આ બીજી લીટીનું લક્ષણ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. એટલે જન્મ મૃત્યુ ઘડપણ, શરીરની વ્યાધિ, દોષો, રોગ, આ જગત દુઃખદાયક છે, આ સંબંધો દુઃખદાયક છે, આ બધી વિશે વિચારવું. રાઈટ? આ બધા દોષોને વારંવાર વિચારવા, એનું નામ દુઃખ દોષાનું લક્ષણ. તો આ થયો 8મો શ્લોક. રાઈટ? કોઈને ક્વેશ્ચન છે 8મા શ્લોક માટે? એની ક્વેશ્ચન? ના, ક્વેશ્ચન નથી. વેરી ગુડ. તો આગળનો શ્લોક કોણ વાંચશે? કિરીટ અંકલ વાંચો તમે. મયી ચાણ્ય યોગેન ના એનો આગળ અશક્તિ. અશક્તિ ના બી ચશ્મા પહેરવા પડશે. અશક્તિ અને વિશ્વંગમ પુત્રદારગૃહં નિત્યમ ચ સમચિત્તમ મિષ્ટાનો મિષ્ટપવિત્રસુ. અશક્તિર અનભિષ્વંગઃ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. તો પહેલો જે છે, પહેલી લીટી છે, એની અંદર અશક્તિ. અશક્તિ એટલે કે આસક્તિ રહિત, અને અનભિષ્વંગમ એટલે કે મમતાનો અભાવ. પણ આ આસક્તિ રહિત અને મમતાનો અભાવ શામાં? તો પુત્ર દાર ગૃહાદિષુ. એટલે કે પુત્ર દાર એટલે પત્ની, ઘર આદિમાં, ધન હોય કે ઘર હોય, છોકરા હોય, પૌત્ર હોય, ભાણિયો હોય, ભાણી હોય, દીકરી હોય, જમાઈ હોય, બધા અંદર આવી ગયા. આ બધા વિશે મમતા રહિતનો અભાવ, અને આ બધા વિશે અનાસક્તિ, આસક્તિ નહીં. તે કે છે કે જ્ઞાનનું લક્ષણ છે. તો પહેલી લીટીમાં એક જ લક્ષણ છે, પુત્ર દાર ગૃહાદિષુ. એટલે કે આ શરીરની સાથે જોડાયેલી તમામ વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે મમતાનો અભાવ, આસક્તિનો અભાવ, એનું નામ પહેલી લીટી. ખ્યાલ આવ્યો? આપણું જે શરીર છે, દરેક પોતપોતાનું શરીર સમજે. મારા શરીરની જોડે જોડાયેલા જે કઈ સંબંધીઓ હોય, ભાઈ બંધુ, માતા પિતા, પત્ની, પુત્રો, પુત્રની વહુઓ, ભણિયાઓ, ભાભીઓ, બધા જ આવી ગયા. અને એની જોડે જોડેલું ઘર, જમીન, મિલકત, પૈસા, ડોલર, બેંક બેલેન્સ બધું આવી ગયું. આ બધામાં જે મમતાનો અભાવ,
અને અનાસક્તિ હોવી એ આ જ્ઞાનીનું લક્ષણ છે આપણામાં? બોલો કેતુલભાઈ, છે? દૂરની વાત છે. દૂરની નહીં, બહુ દૂરની વાત છે. તો આ જ્ઞાનીની દશા છે. અને હું આવી વ્યક્તિ કોઈ જગતમાં જોતો જ નથી અત્યારે હાલમાં, કોઈ પણ. પછીની બીજી લીટી, નિત્યમ એટલે કે સદા, સમચિત્તત્વમ ચિત્તની સમાનતા, સદા ચિત્તની સમાનતા, એટલે સમાનતા, ચિત્તની સમાનતા સામ ઇષ્ટા અનિષ્ટ ઉપપત્તિષુ, ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ એટલે કે પ્રાપ્તિ. ઇષ્ટ એટલે કે ગમતું, અનિષ્ટ એટલે ના ગમતું. ગમતું અને ના ગમતું જે કઈ પ્રાપ્ત થાય એમાં ચિત્તની સમાનતા સદાયને માટે રાખવી. ખ્યાલ આવ્યો? એ બીજું લક્ષણ. આ 9મા શ્લોકની અંદર 2 જ લક્ષણ છે. અશક્તિર અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ, આ શરીરની સાથે સંબંધ વાળી વ્યક્તિ અને વસ્તુઓ બધાની અંદર મમતાનો અભાવ અને આસક્તિનો અભાવ. અને પછી બીજી લીટીમાં જે છે તે સદાય સારું નરસું પ્રાપ્ત થાય તેની અંદર ચિત્તની સમાનતા, ચિત્ત બગડે નહીં કે હર્ષ પામે નહીં કે દુઃખ પામે નહીં, સારું મળે કે ખોટું થાય, ગમતું થાય કે ના ગમતું થાય, આવી જે કઈ પ્રાપ્તિ થાય એની અંદર ચિત્તની સમાનતા, અને તે થોડા ટાઈમ માટે નહીં, કાયમ નિત્ય. આ જ્ઞાનીનું બીજું લક્ષણ છે આ શ્લોકનું. તમે કહો છો ને પરિસ્થિતિ આવે તો સારું. શું કહ્યું? તમે કહો છો ને પરિસ્થિતિ થોડી કઠણ આવે તો ઘણું સારું. આમાં આ બધા લક્ષણ જે આપ્યા છે અહીંયા જ્ઞાનીના, એક પણ લક્ષણ પ્રાપ્ત કરવું એ ઈઝી નથી. ઇમ્પોસિબલ. ઈઝી છે જ નહીં, જરા ઈઝી નથી. એટલે જ્ઞાનનો માર્ગ જે છે એ જ્ઞાનનો માર્ગ કઈ સહેલો નથી. જ્ઞાનનો માર્ગ સહેલો નથી. આના ઉપરથી જ ખબર પડે છે. પછી આગળ જુઓ, હવે જો જ્ઞાનના માર્ગમાં જ્ઞાનનો માર્ગ જોઈતો હોય તોય બીજું શું કે છે? 10મા શ્લોકમાં શું કે છે? મયી ચાનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જન સંસદી. મયી એટલે કે મારામાં કોણ બોલે છે? આ ભગવાન બોલે છે, ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે. કે છે કે મારી અંદર અનન્ય યોગ વડે ભક્તિ, અને કેવી ભક્તિ? અવ્યભિચારિણી. અવ્યભિચારિણી ભક્તિ એટલે કે કેવી? કાયમ કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ, એવું નહીં કે આજે જલારામ, કાલે સંતોષી માતું કમધર ખોડિયારમાં, પાછી રામ, પછી કૃષ્ણ, એવું નહીં. અવ્યભિચારિણી ભક્તિ, અને તે પણ અનન્ય. આ જ્ઞાનીનું લક્ષણ છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ તમારે ભક્તિ કૃષ્ણની કરવી પડે. ખ્યાલ આવ્યો? તો આ જ્ઞાનીનું લક્ષણ, અનન્ય યોગ વડે
ભગવાનની ભક્તિ અવ્યભિચારીણી ભક્તિ, વ્યભિચારીણી ભક્તિ નહીં, અવ્યભિચારીણી ભક્તિ. પણ દરેક ની અંદર ભગવાન તો એક જ છે, એટલે જલારામ ની અંદર કૃષ્ણ જ છે. આપણે નહીં કહેતા કે તમે કે દરેક ની અંદર આપણે દરેક ની અંદર બરાબર, તો દરેક ની અંદર જે છે એને ભજો ને. બરાબર, એટલે જલારામ મને ખબર છે કે કેતુલ ની અંદર ભગવાન છે, એટલે મારે કેતુલ ને ભગવાન માની કેતુલ ની એને કરવાની છે. મૂળ ને પકડો, મૂળ ને પકડો. મને ખબર છે કિરીટંકર માં ભગવાન છે, એટલે એમની અંદર રહેલા પરમાત્મા તત્વને પ્રણામ. પણ એનો અર્થ એવો જ નથી કે કિરીટંકર ટોટલી ભગવાન, એની અંદર ભગવાનનો અંશ છે. અંશ છે, રાઈટ મનૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવની અંદર મારો અંશ છે એવું કહ્યું છે ભગવાન. એવું કહ્યું નથી કે હું જ છું. કહ્યું છે કે હું આત્મ સ્વરૂપે છું, બરાબર છે, પણ આત્મ સ્વરૂપે એટલે અંશ રૂપે છે. કેતુલ, તું જલારામ બાપાને ઘેર જવું ને તો રોટલાનું બટકું આપણે માખણ મારવાનું કહે કે હવે કૃષ્ણ પાસે જા. એટલે તમે અવ્યભિચારીણી ભક્તિ એટલે શું કે જે મૂળ છે એને, એ મૂળને નહીં ભૂલી જવાનું. ખ્યાલ આવ્યો? રાઈટ રાઈટ. જે અવ્યભિચારીણી ભક્તિનો અર્થ જ એ છે કે ભગવાન બધે જ છે, બરાબર છે, પણ ભગવાન એના અંશ સ્વરૂપે છે, અંગ સ્વરૂપે છે. જો પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વાંશ છે ઘણા, વિષ્ણુ છે સ્વાંશ છે, રામ છે સ્વાંશ છે, બ્રહ્મા છે સ્વાંશ છે, શિવ છે સ્વાંશ છે, એમના જ અંશો છે. પણ એ નથી, એ જ કૃષ્ણ નથી. રાઈટ. એમની અંદર કૃષ્ણ રહેલા છે એ વસ્તુ બરાબર છે, પણ કૃષ્ણ એટલે કૃષ્ણ. અંશી અને અંશમાં ફેર કરો કે નહીં? નાનો દીવો આગનો, આટલી અગ્નિ અને મોટી હોળી, એ બેમાં ફેર ખરો કે નહીં? ખરો. આવડો નાનો દીવો હોય એનાથી ખીચડી થાય? ના, ના થાય ખીચડી. પણ પેલો શિવરાત્રી દિવસ ઊંધા વાળા પેલા માટલા મૂક્યા છે ને ઉપર હરગાવે છે, એ આગ કઈ નાની દીવા જેવડી છે? ના. એટલે અગ્નિ જે છે, અગ્નિ બધે જ છે, નો ડાઉટ. એ અગ્નિ જે છે તે દરેક જગ્યાએ છે, પણ અગ્નિની માત્રા કેટલી છે, અંદર કેટલા? કેતુલ ની અંદર ભગવાન છે જ, બરાબર છે, પણ કેતુલ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરી શકે ખરો? ના. કોઈ ભગવાન કોને કહેવાય કે જે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાની શક્તિ રાખે છે, તેને ભગવાન કહેવાય. અત્યારે એટલા બધા ભગવાનો બની બેઠા છે કે એમનામાં પોતાનું જવા દો, મારે નથી બોલવું આગળ. સીતારામ. તો આ સિમ્પલ માં સિમ્પલ કોઈ પણ કે, કોઈ પણ તમને કે આ ભગવાન છે, તો તમે પહેલું વિચારો કે કયા શાસ્ત્રની અંદર કહેલું છે કે એમણે આ જગતની ઉત્પત્તિ કરી, સ્થિતિ કરીને લય કરી. એ પહેલો પ્રશ્ન કરો તમે. તમે શબ્દ વાપર્યો શ્વાંસ. શ્વાંસ આપણે અંશ છીએ અને તમે શ્વાંસ ની વાત કરો છો, એટલે ચોકડી? ના 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 ના, હજુ તમે અડધું સમજ્યા છો. આ પરમાત્માના બે અંશ છે. અમુક જીવોને સ્વાંશ કે છે, અમુક જીવોને વિભિન્ન અંશ કે છે. આપણે બધા વિભિન્ન અંશ છીએ. વિષ્ણુ, નારાયણ, રામ, કૃષ્ણ આ બધા સ્વાંશ છે, એના ડાયરેક્ટ અંશ છે. આપણે ડાયરેક્ટ અંશ નથી. આ તમે સ્વામી
હા તમે ફરી આ વિષય કાલે સવારમાં તમે મને ઝૂમમાં મળો હા અને હું તમને કહીશ કે શ્વાંશ કોને કહેવાય, વિભિન્નાંશ કોને કહેવાય. ઓકે ઓકે વિભિન્નાંશ જે છે, વિભિન્નાંશ પણ બે પ્રકારના, હમ મુક્ત જીવ વિભિન્નાંશ અને બંધ જીવ વિભિન્નાંશ. હમ મુક્ત જીવ જે છે એ આ જગતથી મુક્તિ પામેલા વિભિન્નાંશ છે, પણ એનો અર્થ એવો નથી કે ભગવાન થઈ ગયા છે. એ મુક્ત થઈને શ્વેત દ્વીપની અંદર પોતે પરમાત્માની ભક્તિ કરે છે, તે મુક્ત વિભિન્નાંશ. અને આપણે બધા છીએ બંધ વિભિન્નાંશ. શ્વાંશ છે, જુઓ શ્વાંશ કોને કહેવાય? શ્વાંશ જીવ એ છે કે જે જીવોને પરમાત્માની આહ્લાદીની શક્તિ ગવર્ન કરે છે. અને વિભિન્નાંશ એ છે કે જેને પરમાત્મા પણ ગવર્ન કરે છે અને માયા પણ ગવર્ન કરે છે. શ્વાંશને માયા ગવર્ન નથી કરતી. આ વસ્તુ સમજી લો. શ્વાંશની એક સિમ્પલ ડેફિનેશન કે શ્વાંશ જીવો એ છે કે જેને ભગવાનની માયા ગવર્ન નથી કરતી. ભગવાનની આહ્લાદીની શક્તિ, પરાશક્તિ જેને કહેવામાં છે, એ એને ગવર્ન કરે છે. એ શ્વાંશ છે. રાધે રાધે છે એ ડાયરેક્ટ અંશ છે. આપણે ડાયરેક્ટ અંશ નથી. આપણે બધા ડાયરેક્ટ અંશ નથી. જુઓ, તમને ખબર ના હોય તો હું તમને કહું, બ્રહ્મા પણ બે પ્રકારના છે. એક બ્રહ્મા જે છે એ કરોડો જન્મો સુધી પોતે ઉપાસના કરીને પરમાત્માની આપણા જેવા જ વિભિન્ન અંશમાંથી બનેલા છે અને એને બ્રહ્માની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્મા નું ઉપાધિ મળી છે. એ બ્રહ્મા જુદા અને જે પરમાત્માના અંશ તરીકે નીકળેલા છે એ બ્રહ્મા પણ જુદા. ઘણી બધી આ તો બહુ મોટી લાંબી વાતો છે, પણ અત્યાર સમય નથી. તો વિભિન્નાંશ જુદા છે. આપણે વિભિન્નાંશ છે અને બદ્ધ વિભિન્નાંશ છે. તો આગળ જઈએ. પણ ટાઈમ થઈ ગયો, 9:30 થયા છે. આ લોકોને સવારે જોબ છે ને. ફરી તો અહીં આગળ વિવિધ આ શ્લોક પૂરો કરી દઈએ. પછી બીજી લીટીમાં છે વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જન સંસદી. વિવિક્ત દેશ સેવિત્વમ એટલે એકાંત. એકાંતમાં જેને રહેવાનો સ્વભાવ છે, રાઈટ? વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત અને શુદ્ધ દેશમાં રહેવાનો જેનો સ્વભાવ છે તે. એ આ હજુ લક્ષણ કદાચ આપણને મળે કદાચ, કારણ કે આપણે મોટા ભાગની દુનિયાથી દૂર છે. એકાંત દેશ સેવિત્વમ, રાઈટ? કારણ કે જે અમેરિકાનું જે વાતાવરણ છે એ આ થોડુંક આ લક્ષણને થોડુંક સૂટ થાય એવું છે. બહુ વધારે નથી, થોડુંક, બહુ નહીં. કારણ કે જ્યાં સુધી માણસ આ ફોન જોડે જોડાયેલો છે ત્યાં સુધી એનું એકાંત દેશ સેવિત્વમ થતું નથી. કીપ ઇન માઇન્ડ. પહેલા તો આપણે દેશની અંદર વસેલા હતા, પણ હવે તો દેશ આ ફોનની અંદર આવી ગયો છે. એટલે એકાંત દેશ સેવિત્વમ સિદ્ધ નથી થતું. એકાંત તો રહેતું જ નથી. હવે ઉઠીને તરત ફોન જોઈએ છે. કોઈનો મેસેજ આવ્યો છે, વોટ્સએપ પર આવ્યો છે, SMS આવ્યો છે, ઈમેલ આવી છે, કોણે શું મોકલ્યું છે એ જોઈએ છે ને. એકાંત ક્યાં રહ્યું? કશું એકાંત ના રહ્યું. પછી બીજું છે એકાંત દેશ સેવિત્વમ, અને પછીનો જે છે અરતિર જન સંસદી, એટલે કે જન સમુદાયની અંદર પ્રેમ ના રહેવો, પ્રેમ ના હોવો. એટલે કે બહુ ટોળા ભેગા કરવાના નહીં. ખ્યાલ આવ્યો?
બહુ ટોરામાં ભરવાનું નહીં, એ જ્ઞાનીનું લક્ષણ છે. રાઈટ? એટલે મોટા ભાગના લોકોની પ્રત્યે બહુ એકાંતમાં રહેવાનો સ્વભાવ હોય અને બને ત્યાં સુધી બહુ જણની જોડે એની રતિ ના હોય, એને પ્રેમ બહુ જણ જોડ ના હોય, એ એનો ભગવાન. આવી જે સ્થિતિ વાળો જે છે તે. તો સમય થઈ ગયો એટલે આને હું બહુ આગળ લઈ નહીં જતો. ફરી હું તમને આ શ્લોક સમજાવીશ. આઈ પ્રોમિસ યુ કે 10મો શ્લોક આપણે ફરી લઈશું આવતા રવિવારે. તો પૂરું કરતા પહેલા 1 મિનિટ, કોઈને ક્વેશ્ચન છે 9 સુધી? 10 સુધી કોઈને ક્વેશ્ચન છે? નથી? ના. વેરી ગુડ, બધા જ્ઞાની થઈ ગયા છે. વેરી ગુડ. તો આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવ. વિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય શ્રી રામ. જય સિયારામ. કાલે કેટલા વાગે ફોન કરવાની છુટ્ટી છે? અહીંના 8 એટલે તમારા ત્યાંના કેટલા થશે? 6 થશે. બરાબર છે? 6:30. હા, ફાવશે તમને? હોય યાર, હું ફોન કરીશ 6:30. તમે ફોન કરશો પછી મળીશું. ઓકે. યા. હવે યા. જય Okay. શ્રી રામ. જય શ્રી રામ.